વિનાશક પૂર વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે। નેપાળમાં ગુજરાતી યાત્રાળુઓ સંપૂર્ણ સુરક્ષિત છે। એક રાહતના સમાચાર। સમગ્ર પરિસ્થિતિ પર રાજ્ય સરકારની નજર છે। કંટ્રોલ રૂમની સ્થિતિ અંગે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। મદદ માટે વિદેશ મંત્રાલય સાથે પણ સંપર્ક છે। યાત્રાળુઓના પરિવારને ચિંતા ન કરવાની અપીલ કરવામાં આવી છે। તો ગુજરાતી યાત્રાળુઓ જે નેપાળ ખાતે ગયા છે, જે યાત્રાઓ પર ગયા છે, તે લોકો સંપૂર્ણ સુરક્ષિત છે અને આ રાહતના સમાચાર એક સામે આવ્યા છે। કંટ્રોલ રૂમથી સ્થિતિ અંગે સતત મોનિટરિંગ થઈ રહ્યું છે। યાત્રાળુઓના પરિવારજનો છે તેમણે બિલકુલ ડરવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી એવી અપીલ કરવામાં આવી છે। નેપાળમાં વિનાશક પૂર વચ્ચે આ રાહતના સમાચાર। ગુજરાતી યાત્રાળુઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે। નેપાળમાં અચાનક આવેલા પૂરથી તબાહી મચી છે। પૂરની તબાહીથી અસરગ્રસ્ત લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે। ગુજરાતના નાગરિકો માટે કંટ્રોલ રૂમના નંબર જાહેર કરાયા છે। ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં 1077થી સંપર્ક કરી શકો છો આપ। નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે આ હેલ્પલાઇન નંબર છે। તો ગુજરાતના નાગરિકો માટે કંટ્રોલ રૂમનો આ નંબર જાહેર કરવામાં આવ્યો છે। જે લોકો છે, પરિવારજનો છે, તમારા મિત્રો છે કે કોઈ પણ છે તમારા આસપાસના લોકો કે જે નેપાળના પ્રવાસે ગયા છે, આપને ખબર છે ને હાલ પરિસ્થિતિ શું છે, તો તે લોકો આ નંબરથી સંપર્ક કરી શકે છે। 1077 આ કંટ્રોલ રૂમનો નંબર છે ને ત્યાં ફોન કરીને ત્યાંની પરિસ્થિતિ શું છે તે તમે જાણી શકો છો। અસરગ્રસ્ત લોકો માટે આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં 1077 નંબર છે, તમે ડાયલ કરી શકો છો અને ત્યાંથી સંપર્ક કરી શકો છો। નેપાળની આ અણધારી આફત છે અને ઘણા બધા લોકો છે અત્યારે કૈલાસ માનસરોવર ગયા છે, નેપાળ ખાતે ફરવા ગયા છે અને ત્યાં તે લોકો નેપાળમાં પણ ફરતા હોય છે, ત્યાં દર્શન કરતા હોય છે અને પ્રકૃતિનો આનંદ માણતા હોય છે। પરંતુ આ બધાની વચ્ચે આજે વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ છે અને ત્યાં કેટલાક ગુજરાતી યાત્રાળુઓ છે તે પણ ફસાઈ ગયા છે, પરંતુ તેઓ હાલ સુરક્ષિત છે અને તેમની સુરક્ષાનું સમગ્ર ધ્યાન રાખી રહી છે સરકાર।